આપણે છેલ્લે ગેલ્વેનોમીટરને એ મીટર અને ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટરમાં કન્વર્ટ કરતા શીખ્યા હતા. મેઇનલી ગેલ્વેનોમીટરમાં આપણે આવો કોન્સેપ્ટ શીખ્યા હતા, ડેટ ઇઝ બી ના સાઇન થીટા. અને આપણે એવું કીધું હતું કે ભાઈ એમાં આપણે હોર્સ શુ શેપ મેગ્નેટનો યુઝ કરતા હતા કે ગમે એ થાય એમ અને બી વચ્ચેનો એંગલ 90 ડિગ્રી જ રહે, સાઇન 91 થાય. તો જે મેગ્નેટિક ફિલ્ડનું જે ટોર્ક હતું દેટ ઇઝ બી ના, ઇટ મસ્ટ બી બેલેન્સ બાય રિસ્ટોરિંગ ટોર્ક ઓફ સ્પ્રિંગ દેટ ઇઝ સી થીટા. સ્પાઇરલ શેપની જે સ્પ્રિંગ હતી બેલેન્સ થવું જ પડે. અને આના ઉપરથી આપણે એવું કહી શકીએ દેટ ઇઝ થીટા બાય આઈ ઇઝ ઇક્વલ ટુ એન એ બી બાય સી. થીટા બાય આઈ ને આપણે નામ આપ્યું હતું કરંટ સેન્સિટિવિટી, દેટ ઇઝ કરંટ સેન્સિટિવિટી. આનો યુનિટ થતો હતો રેડિયન પર એમ્પિયર. હવે આજે આપણે વોલ્ટેજ સેન્સિટિવિટીને બી ડિફાઇન કરીએ. અહીંયા સુધી ઓલરેડી આપણે હતું જ, એટલે હું અહીંયા તમને એક વખત કીધું કે કરંટ સેન્સિટિવિટી, કરંટ સેન્સિટિવિટી આપણે થીટા બાય આઈ ઇઝ ઇક્વલ ટુ NAB બાય સી કહીએ છીએ. હવે આની અંદર આપણે NAB બાય સી, થીટા બાય આઈ એટલે NAB બાય સી. થીટા ને અહીંયા નીચે લઈ ગયો, આઈ ને નીચે લઈ ગયો, સી અહીંયા આવી ગયો. હવે હું બે સાઈડ RR વડે મલ્ટીપ્લાય કરું છું. ઉપરના જ ઇક્વેશનમાં હું થીટા અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ NAB બાય સી ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં R વડે મલ્ટીપ્લાય કર્યું અને R વડે સામે મલ્ટીપ્લાય જ કર્યું, બે સાઈડ મેથેમેટિકલી અલાઉ કરે. તો I ઇન્ટુ R એટલે V આવી ગયું. જો છોકરાઓ, તો ત્યાંથી આપણે ડિફાઇન કરી નાખશું વોલ્ટેજ સેન્સિટિવિટી. વોલ્ટેજ સેન્સિટિવિટી જેમાં IR એટલે V કહી દઈએ તો ને થીટા બાય V કહેવાશે અને એની ફોર્મ્યુલા થઈ જશે થીટા બાય V ની NAB બાય સી. થીટા બાય V ધેટ ઇઝ વોલ્ટેજ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, એ આપણે ડિફ્લેક્શન કહેતા હતા. ડિફ્લેક્શન પર યુનિટ વોલ્ટેજ ધેટ ઇઝ યોર વોલ્ટેજ સેન્સિટિવિટી. ડિફ્લેક્શન પર યુનિટ કરંટ જેને આપણે કરંટ સેન્સિટિવિટી કહેતા હતા, એનો યુનિટ થતો હતો રેડિયન પર એમ્પિયર. આનો થવાનો છે રેડિયન પર વોલ્ટ. અચ્છા, અહીંયા એક R હતો, એ R હું લખી નાખું છું. તો આ જે હતું એ તમારી કરંટ સેન્સિટિવિટી હતી, થીટા બાય આઈ. થીટા બાય V ધેટ ઇઝ યોર વોલ્ટેજ સેન્સિટિવિટી. હવે ક્વેશ્ચન જે એક વખત પૂછવાનો હતો એ આવો કંઈક હતો. આ લાઈન NCERT માં લખીને આપી છે અને સ્ટેટમેન્ટના ફોર્મની અંદર JEE માં PYQ માં બી આવી ગયો કે ભાઈ હું કોઇલ જે છે એ કોઇલના નંબર ઓફ ટર્ન્સ ડબલ કરું. નંબર ઓફ ટર્ન્સ ઇન કોઇલ આપણે ડબલ કરીએ. જો નંબર ઓફ ટર્ન્સ તમે ડબલ કરશો તો કરંટ સેન્સિટિવિટી ડેફિનેટલી ડબલ થઈ જશે. કારણ કે આગળ તમે જોવા જાઓ તો આ કેસની અંદર આપણે એવું કહી શકીએ કે તમે ડબલ કર્યું એટલે આગળ અહીંયા 2 આવી ગયું. અચ્છા, નંબર ઓફ ટર્ન્સ 2 ડબલ થઈ ગયા. એ એટલે તો કયો એરિયા? તો એનક્લોઝ એરિયા હતો. તો એમાં ક્યાંય ડબલ નથી થવાનું, નહીં. બી મેગ્નેટિક ફિલ્ડ, સી કોન્સ્ટન્ટ, બાકી બધું કોન્સ્ટન્ટ હતું. તો કરંટ સેન્સિટિવિટી ડબલ થઈ ગઈ. એટલે અહીંયા હું લખી નાખું કે ઇફ નંબર ઓફ ટર્ન્સ ઇન કોઇલ ડબલ, તો આપણે કહી શકીએ ધેટ ઇમ્પ્લાઇઝ કે ભાઈ કરંટ સેન્સિટિવિટી ડબલ થઈ જશે. એટલે સર તમે નંબર ઓફ ટર્ન્સ ડબલ કરવાનું કયો છે એટલે કેવી રીતના? હું તમને એમ કહું કે ભાઈ આવી રીતનું આપણે યાદ કરો, એક આવી કોઇલ બનાવી હતી. આ કોઇલમાં હું નવો વાયરને એડ કરીને નંબર ઓફ ટર્ન્સ ડબલ કરું છું. આ વાયર થીક છે એમાંથી થીન કરીને એવી રીતના નહીં, નવો વાયર એડ કરું છું. એટલે આ એન્ક્લોઝ એરિયા તો એનો જ રહેવાનો છે. આ જે કેપિટલ એ છે ધેટ ઇઝ યોર એન્ક્લોઝ એરિયા, ઇટ રિમેઇન સેમ. જો હું આ વાયરને જાડો પાટલો કરું તો એની અંદર કંઈક ચેન્જ આવે, થીન થીક કરું તો. હું તો નવો વાયર એડ કરું છું. તો મેં નંબર ઓફ ટર્ન્સ ડબલ કર્યા તો કરંટ સેન્સિટિવિટી ડબલ થઈ ગઈ.
વોલ્ટેજ સેન્સિટિવિટીમાં તમે જોવા જાઓ તો n ની આગળ તો 2 આવી જ જવાનો છે, પણ ડિનોમિનેટરમાં રેઝિસ્ટર છે. રેઝિસ્ટરની ફોર્મ્યુલા રો એલ બાય એ યાદ કરો તમે, તો નંબર ઓફ ટર્ન્સ આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, નંબર ઓફ ટર્ન્સ ડબલ કરું, રો તો એનો જ રહેશે ને. મેં કીધું એમ કે મેં નવો વાયર એડ કર્યો એટલે વાયરનો ક્રોસ સેક્શનલ એરિયા નહીં બદલાય. હા, લેન્થ ડબલ થઈ જશે તો અહીંયા ડિનોમિનેટરમાં 1 2 આવી જશે તો 2 2 કેન્સલ થઈ જશે. મેં શું કીધું કે મેં કોઇલમાં ટર્ન્સ ડબલ કર્યા તો કરંટ સેન્સિટિવિટીમાં n ની આગળ 2 આવી જાય, બાકી બધું એમને એમ રહે, તો કરંટ સેન્સિટિવિટી ડબલ થઈ જાય. વોલ્ટેજ સેન્સિટિવિટીમાં આગળ 2 આવે, નીચે રેઝિસ્ટર છે. મેં કીધું ને મેં નવો વાયર એડ કરીને ટર્ન્સ ડબલ કર્યા તો લેન્થ ઇન્ક્રીઝ થઈ ગઈ ને, ટોટલ વાયરની લેન્થ ઇન્ક્રીઝ થઈ ગઈ, તો લેન્થ ટ્વાઇસ થઈ. તો ધેટ મીન્સ કે નવો રેઝિસ્ટન્સ r ડેશ ઇઝ ઇક્વલ ટુ 2r આવવાનો. તો અહીંયા મેં 2 આગળ મૂક્યો, 2 2 કેન્સલ થઈ ગયા, અને 2 2 કેન્સલ થઈ ગયા. ધેટ મીન્સ કે યોર વોલ્ટેજ સેન્સિટિવિટી રિમેઇન કોન્સ્ટન્ટ. આપણે એવું કહી શકીએ કે ભાઈ આના ઉપરથી વોલ્ટેજ સેન્સિટિવિટી જે છે એ કોન્સ્ટન્ટ રહેશે. So voltage sensitivity એ કોન્સ્ટન્ટ રહેશે, એમાં કઈ ચેન્જ નહીં થાય. તો આ એક પહેલું સ્ટેટમેન્ટ 1 હતું, બીજું સ્ટેટમેન્ટ 2 હતું. સ્ટેટમેન્ટ 1 જો આમ આપ્યું હોય તો એ ટ્રુ થઈ ગયું, સ્ટેટમેન્ટ 2 કોન્સ્ટન્ટ કીધું હોય તો એ ટ્રુ, બાકી એમ કીધું હોય કે વોલ્ટેજ સેન્સિટિવિટી બી ડબલ થઈ જાય તો એ ફોલ્સ થઈ જશે. તો ટૂંકમાં આમાં કોન્સેપ્ટ ખાલી એટલો છે કે નંબર ઓફ ટર્ન્સ ડબલ કરો તો કરંટ સેન્સિટિવિટી ડબલ થશે, વોલ્ટેજ સેન્સિટિવિટી કોન્સ્ટન્ટ રહેશે. હવે આપણે એક થિયરી જ છે, આ છોકરાઓ હાફ ડિફ્લેક્શનની થિયરી જ છે, જેના ઉપર જેઈમાં 2 વાર આ પીવાયક્યુ આવી ગયો. આપણે ક્વેશ્ચન આ જેઈ 2018 નો ક્વેશ્ચન છે, થિયરીનું નામ એ લખી નાખું, થિયરી છે હાફ ડિફ્લેક્શન મેથડ. હાફ ડિફ્લેક્શન. જો ક્વેશ્ચન શું કહે છે, ઇન અ સર્કિટ ફોર ફાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર. ઓકે, રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર એટલે આરજી ફાઇન્ડ કરવા માટેની વાત છે. બાય હાફ ડિફ્લેક્શન મેથડ કે છે, બાય હાફ ડિફ્લેક્શન મેથડ. A 6 volt battery and high resistance of 11 kilo ohm are used. એટલે ગેલ્વેનોમીટરનું રેઝિસ્ટન્સ આરજી ડિસાઇડ કરવા માટેની જે હાફ ડિફ્લેક્શનની મેથડ છે એની અંદર આપણે 11 કિલો ઓહમનો એક હાઈ રેઝિસ્ટન્સ અને 6 વોલ્ટની બેટરીનો યુઝ કરીએ છીએ. ધ ફિગર ઓફ મેરિટ ઓફ ધ ગેલ્વેનોમીટર ઇઝ 60 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. સર આ નવો વર્ડ આવ્યો, ફિગર ઓફ મેરિટ. સાચી વાત છે, પણ આ રીડ કરીએ સમજાય ન જાય. દેટ ઇઝ 60 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. એનો મિનિંગ શું થઈ ગયો કે ગેલ્વેનોમીટરમાં 1 ડિવિઝનનું ડિફ્લેક્શન થાય તો 60 માઇક્રો એમ્પિયર કરંટ પાસ થતો હોય તો એ 1 ડિવિઝનનું ડિફ્લેક્શન થાય. In the absence of shunt resistance, the galvanometer produces a deflection of 9 division. Okay, એટલે પહેલા આનો આપણે સોલ્યુશન શરૂ કરીએ તો આવો કંઈક કેસ છે. પહેલા ઇન ધી એબ્સન્સ ઓફ શન્ટ આપણે લખીએ, ઇન ધી એબ્સન્સ ઓફ શન્ટ. શું કે છે તો કે ભાઈ આવી રીતનો મારે એક આ ગેલ્વેનોમીટર છે, એનો રેઝિસ્ટન્સ ડિફાઇન કરવો છે. ધેટ ઇઝ આરજી. એક 11 વોલ્ટની બેટરી છે, સોરી 6 વોલ્ટની, અને 11 કિલો ઓહમનો રેઝિસ્ટન્સ આવ્યો. મેં શન્ટ નથી અત્યારે કનેક્ટ કર્યો. The galvanometer produces the deflection theta is equal to 9 division when current flows in the circuit. The value of the shunt resistance that can cause the deflection of theta by 2 is close to. હું શન્ટ કનેક્ટ કરીશ તો ગેલ્વેનોમીટરમાં ડિફ્લેક્શન થીટા બાય 2 થઈ જાય છે, તો એ શન્ટની વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે. પહેલા તમે અહીંયા ચેક કરવા જાઓ છોકરો, તો આ સિચ્યુએશન છે કે મેં ગેલ્વેનોમીટર સાથે 11 કિલો ઓહમનો રેઝિસ્ટન્સ અને 6 વોલ્ટની બેટરી કનેક્ટ કરેલી છે. અને આપણે પ્લસ કહી દઈએ અને માઇનસ કહી દઈએ તો આવી રીતના કરંટ પાસ થશે આની અંદર. તમારે કેટલો કરંટ જાય લખવો હોય તો લખી શકો યાર, કરંટ I ઇઝ ઇક્વલ ટુ total voltage 6 volt upon total resistance, that is 11,000
પ્લસ આરજી. આ 11 કિલો ઓહમ છે એટલે 11,000 અને આરજી બે સિરીઝમાં છે, આટલો કરંટ જાય. અચ્છા, કરંટ કેટલો છે હે સર? અરે મને કીધું તો છે, ઇન ધી એબ્સન્સ ઓફ શન્ટ resistance of the galvanometer produces a deflection of 9 division when current flow in the circuit. તો 9 division તો આપણે ન કહી શકીએ કે 1 division નું ડિફ્લેક્શન ક્યારે મળશે, તો કે ભાઈ 60 માઇક્રો એમ્પિયર કરંટ પાસ થાય ત્યારે. અહીંયા કેટલું શન્ટની એબ્સન્સમાં કેટલું ગેલ્વેનોમીટરની નીડલ જે છે એ કેટલું ડિફ્લેક્શન કરે, તો કે 9 ડિવિઝન. તો 9 ડિવિઝનને એકોર્ડિંગ કેટલો કરંટ પાસ થતો હશે, તો કે આપણે જોઈ લઈએ, અહીંથી કેલ્ક્યુલેટ કરો. તો 9 into 60 માઇક્રો એમ્પિયર, that means 540 માઇક્રો એમ્પિયર કરંટ પાસ થતો હશે. તો આને ઇઝ ઇક્વલ ટુ હું 540 માઇક્રો એમ્પિયર લખી નાખું. 540 માઇક્રો એમ્પિયર લખી નાખ્યો. તો આના ઉપરથી આપણને અત્યારે આરજી મળી જવાનું છે 6 ડિવાઈડ બાય 540 ઇન્ટુ 10⁻⁻6. અચ્છા, 10⁻⁻6 ને આપણે ઉપર લઈ લેશું એટલે 10⁻+6 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 11,000 પ્લસ આરજી લખીએ. હું કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરું છોકરો, તો 6 ઇન્ટુ 10 લાખ ડિવાઈડ બાય 540, તો 11,111.11 આવ્યું. 11,111.11 માઇનસ 11,000 ઇઝ ઇક્વલ ટુ આરજી. તો આરજી મારી પાસે આવ્યું 111.11 ઓહમ. ઓકે, હવે હું ઇન ધી પ્રેઝન્સ ઓફ શન્ટ તમને કહું, કે હવે પ્રેઝન્ટ આપણે શન્ટને એડ કરીએ છીએ. તો ઇન ધી પ્રેઝન્સ ઓફ શન્ટ, તો તમને કીધું જ છે કે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન કેટલું થઈ જવાનું, તો કે θ/2. ચાલો, તો ઓલરેડી હું અહીંયા આવી રીતના ગેલ્વેનોમીટર હતું, શન્ટને આપણે મસ્ત પેરેલમાં જ કનેક્ટ કરીએ છીએ. શન્ટને મેં પેરેલમાં કનેક્ટ કર્યો. આ 11 વોલ્ટની બેટરી, સોરી 6 વોલ્ટની બેટરી એઝ ઇટ ઇઝ, 11,000 એટલે કે 11 કિલો ઓહમનો રેઝિસ્ટન્સ છે એઝ ઇટ ઇઝ. હવે પૂછે છે કે ધ વેલ્યુ ઓફ ધ શન્ટ રેઝિસ્ટન્સ ધેટ કેન કોઝ ધ ડિફ્લેક્શન θ/2. આ શન્ટ કેટલો હોવો જોઈએ કે જેથી કરીને ડિફ્લેક્શન θ/2 થાય. હવે તમે યાદ કરો, અહીંથી આઈ કરંટ આવ્યો. અચ્છા, ગેલ્વેનોમીટરમાંથી θ/2 ડિફ્લેક્શન શો થયું એટલે કેટલો કરંટ ફ્લો થયો હશે? હાલો તો ભુજ મને કયો તો. સર 30 માઇક્રો એમ્પિયર. ઓકે, એટલે I/2 થયો છે. યસ. ગેલ્વેનોમીટર માંથી I/2 જાય તો શન્ટ માંથી કેટલો જાય? I/2. પેરેલલમાં કરંટ સેમ હોય કે કરંટ જુદા જુદા હોય? તો અહીંયા I/2 આવ્યો તોય તે એનો મીનિંગ શું થયો? બંને સેમ હશે. હવે ઉભે ના તાક ભાઈ, પેરેલલમાં ખરેખર કરંટ ડિફરન્ટ હોય. મેં તમને લખાવ્યું હતું લાસ્ટ ટુ લાસ્ટ સન્ડે, યાદ કરો કે જો ભાઈ આપણે n રેઝિસ્ટન્સને પેરેલલમાં કનેક્ટ કરીએ તો ઇક્વિવેલન્ટ R/n થાય, અને ઈચ રેઝિસ્ટરની અંદર કરંટ જે છે એ ટોટલ કરંટ ડિવાઈડ બાય n થાય. આઈડેન્ટિકલ થઈ ગયા ને, ટોટલ કરંટ આઈમાંથી અડધો અહીંયા ગયો અને અડધો અહીંયા ગયો. ખરેખર પેરેલલમાં સેમ કરંટ જાય નહીં. પછી I/2 આપણે યાદ કરો, I/3 મેં કીધું હતું ત્યારે R હતા ત્રણેય. તો અહીંયા બેમાંથી આમાં મને કીધું જ છે કે θ/2 નું ડિફ્લેક્શન આવે યાર, હાફ ડિફ્લેક્શન મેથડનું જ નામ છે. તો અહીંયા I/2 જાય એટલે બીજામાં I/2 જ જાય, અને બીજામાં I/2 જાય ધેટ મીન્સ કે શન્ટની વેલ્યુ અને તમારા ગેલ્વેનોમીટરની રેઝિસ્ટન્સની વેલ્યુ બે સેમ હોવી જોઈએ, જે કેટલી છે 111.11 ઓહમ. બટ એવો આન્સર નથી આપ્યો મને. એને આન્સરમાં મસ્ત ક્લોઝેસ્ટ ટુ પૂછ્યું છે, કોની નજીક? તો 111.11 એ 110 ની નજીક, તો 110. That is your answer. અલા ખબર પડી?
કઈ કોઈને ડાઉટ? નહીં? હાલો, એક પ્રશ્ન તમને કેમ કોઈ ન થયો? આન્સર આવી જ ગયો છે, આપણો દાખલો પૂરો થઈ ગયો છે કે આમાં શન્ટ મેં કનેક્ટ કર્યો તોય પછી આઈ જ કરંટ જશે. શન્ટ નહોતો ત્યારે તો આઈ કરંટ હતો. ચાલો, શન્ટ કનેક્ટ કર્યો તો આઈ જ જશે. ટોટલ રેઝિસ્ટન્સ બદલાનો કે ન બદલાનો? અહીંયા ટોટલ રેઝિસ્ટન્સ પેલા 11 કિલો ઓહમ પ્લસ આરજી હતો. અહીંયા હવે 11 કિલો ઓહમ પ્લસ આ બે નું ઇક્વિવેલન્ટ લેવાનું આવશે ને, આરજી ઇન્ટુ એસ અપોન આરજી પ્લસ એસ. જ્યારે બે રેઝિસ્ટર પેરેલલમાં હોય ત્યારે આપણે નહોતા કહેતા R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. તો એવું નહીં થાય. હાલો, તો કેમ કરશું? હા બોલો, ભુજમાંથી. સર આપણે સર્કિટની વેલ્યુ નાની લેવાની એટલે કે આપણે નિયરેસ્ટ થી આ રીડિંગ કરીએ કે આપણે નિયરેસ્ટ આઈસી સેટઅપ લઈ શકશે. સર્કિટની વેલ્યુ ખૂબ નાની હશે. ઓકે, એક આન્સર ઈ આપી શકો, એક્ઝેક્ટ ઈ નથી. એક્ઝેક્ટ આમ છે કે ભાઈ શન્ટ હું પેરેલલમાં કનેક્ટ કરું, મેં લખાયું હતું કે પેરેલલ રેઝિસ્ટરની અંદર ઇક્વિવેલન્ટ રેઝિસ્ટર જે સ્મોલેસ્ટ વેલ્યુ હશે ને એની કરતા સ્મોલ હશે. હવે ભણ્યા સ્મોલેસ્ટ કરતા બી સ્મોલ હોય. તો અહીંયા તમે વિચાર કરો, આ બેનું રેઝિસ્ટન્સ જે કઈ ઇક્વિવેલન્ટ આવે એની હવે સિરીઝમાં કયો રેઝિસ્ટર છે જોવો તો 11,000 ઓહમ. કેટલો લાર્જ છે યાર. 11,000 ની અંદર તમે 111 એડ કરો કે તમે 11,000 ની અંદર 110 એડ કરો કે 100 એડ કરો, શું ફેર પડે? અને એટલા માટે જ એને આન્સર એક્ઝેક્ટ પૂછ્યો નથી, ક્લોઝેસ્ટ ટુ પૂછ્યો છે. એટલે તમારે જવાબ એવો આપવો જોઈતો હતો કે સર ભલે મેં શન્ટ કનેક્ટ કર્યો, પેરેલલમાં કનેક્ટ કર્યો, પણ આ બેની સાથે સિરીઝમાં તો કેવો લાર્જ રેઝિસ્ટર છે 11,000 ઓહમનો. 11,000 ઓહમમાં પહેલા થોડોક એડ કરતા હો, હવે થોડોક ઓર વધારો કે થોડોક ઓર ઘટાડો, કરંટમાં બહુ કાંઈ ફેર ન થવાનો. એટલે આઈનો આઈ રાખી શકીએ. ખબર પડી બધાને? ઓકે, ફાઇન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. હવે JEE 2019 નો ક્વેશ્ચન જો. The galvanometer deflection when key K1 is closed but K2 is open. પહેલા છોકરાઓ K1 ક્લોઝ કે છે, આને ક્લોઝ કરી દેશું આપણે, બટ K2 ઓપન છે. K2 is open equals θ0. On closing K2 also and adjusting R2 to 5 ohm, the deflection in galvanometer becomes θ/5. Okay, no problem. જો શું કે છે કે પહેલા K1 છે ઈ ક્લોઝ છે, K1 ક્લોઝ, K2 ઓપન, અને ત્યારે આપણને ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન θ0 મળ્યું છે. ઓન ક્લોઝિંગ K2, ખાલી K2 ને ક્લોઝ નથી કરતો, હર વાર R2 તરીકે હું 5 ઓહમ રેઝિસ્ટન્સ સેટ બી કરું છું, અને તો ગેલ્વેનોમીટરમાં ડિફ્લેક્શન θ નથી રહેતું, θ/5 થઈ જાય છે. એક વસ્તુ સમજી લો, I is equal to C θ હોય, આપણે ભણ્યા હતા કાલે લાસ્ટ લેક્ચરમાં કે I is directly proportional to θ, યા θ is directly proportional to I. તો પ્રોપોર્શનાલિટી રિમૂવ કરીએ એટલે આપણને ખબર જ છે કે ભાઈ C આવવાનું છે. તો અહીંયા પહેલા ડિફ્લેક્શન θ હતું, એની બદલે θ/5 થઈ ગયું, એટલે કરંટ એ ડિવાઈડ બાય 5 થઈ ગયો, જો એટલે I/5 થઈ ગયો. The resistance of galvanometer is then given by, neglect the internal resistance of battery. Okay, ચાલો તો હવે આપણે પહેલા ટોટલ કરંટ ફાઇન્ડ કરીએ. ટોટલ કરંટ જ્યારે K1 ક્લોઝ છે, K2 ઓપન છે, તો કરંટ કઈ બ્રાન્ચમાં જશે? તો કે જો સર અહીંથી આમ આવશે, અહીંથી આમ આવ્યો, આમ આવ્યો, આમ આવ્યો, આમ આવ્યો, અહીંથી આમ વ્યો ગયો છે, આમ જવાનો છે, ઉપરનામાં ક્યાંય જશે નહીં. તો કરંટ ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું અહીંયા? તો કે I ઇઝ ઇક્વલ ટુ ટોટલ, માની લો હું 20 વોલ્ટની બેટરી વિચારી લઉં, તો V અપોન ટોટલ રેઝિસ્ટન્સ 220 પ્લસ ગેલ્વેનોમીટરનો RG આવી જશે, ઇઝ ઇક્વલ ટુ C θ લખી શકું. સર C θ કઈ રીતે? I ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ θ.
આ ખબર પડી પેલા બધાને? હવે હું એમ કહું છું કે K2 તો ક્લોઝ, K1 તો ક્લોઝ જ છે, હજી K1 તો ક્લોઝ જ છે. હવે આપણે K2 ને બી ક્લોઝ કરીએ છીએ, અને તો ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ. હવે હવે જો ટોટલ કરંટ I કેટલો થશે, પેલા જેવું તમે K2 ને ક્લોઝ કરો એટલે હવે ટોટલ કરંટ I કેટલો થવાનો છે? હવે તો કે હવે ટોટલ તમને ખબર જ છે કે ભાઈ ટોટલ કરંટ I ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ V, અને જેવું ક્લોઝ કર્યું એવું 220 સાથે 5 અને RG બે શેમાં આવી ગયા? સિરીઝમાં, કારણ કે 5 અને RG બે પેરેલલમાં આવી ગયો. હવે કરંટ ઉપર જશે ને કરંટ નીચે જશે. તો હું લખી શકું હવે કે ભાઈ આ ટોટલ કરંટ I ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ રેઝિસ્ટન્સ 220 પ્લસ 5 RG અપોન 5 પ્લસ RG, અને સિમ્પ્લિફાય કરી નાખીએ તો V અપોન V ઇન્ટુ 5 પ્લસ RG લખી નાખું, અને આને સામે મલ્ટીપ્લાય કરી દઉં તો 1100 આવશે, અને 220 RG પ્લસ 5 RG 225 RG આવું આવશે. ચાલો હવે તો કે હવે શું કરશું સર? નો પ્રોબ્લેમ. હવે તમને એવું કીધું છે કે જ્યારે તમે K2 ને ક્લોઝ કરો ને ત્યારે ગેલ્વેનોમીટરનો કરંટ θ/5 એટલે I/5 થઈ જાય છે. તો અહીંયા જે ટોટલ કરંટ આવવાનો છે અહીંયા સુધી તમારો I, આ જે ટોટલ કરંટ આવવાનો છે આ બે પાર્ટમાં ડિવાઈડ થશે. તો ઈ કેસની અંદર ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ પાસિંગ થ્રુ galvanometer is I dash. અચ્છા, બેમાં પેરેલલમાં કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ થાય? હાલો તો મને પૂછવા દો તો, પેરેલલમાં કરંટ કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ થાય? મેં કીધું હતું તમને, પેરેલલમાં બે જ રેઝિસ્ટર પેરેલલમાં હોય તો કઈ રીતે કરંટ ડિસ્ટ્રીબ્યુટ થાય આપણે ભણી ગયા છીએ. હા પોરબંદરભાઈ? हेलो सर. હા ભાઈ. सर पहले टोटल वोल्टेज इनटू हमारा रेजिस्टेंस अपॉन टोटल रेजिस्टेंस. પહેલા શું લખવાનું? टोटल वोल्टेज V. ટોટલ કરંટ લખવાનો, વોલ્ટેજ નહીં. 3 રેઝિસ્ટર હોય ત્યારે એની માટે હતું, 2 માટે એમ કીધું હતું પહેલા ટોટલ કરંટ લખવાનું. इनटू हमारा रेजिस्टेंस. હા તો હું લખું? R2. એટલે 5, R2 માં 5 કીધું જ છે. પછી 5 plus R0. 5 પ્લસ RG. હવે તો યાદ રાખ ટોટલ કરંટ આવશે, ટોટલ વોલ્ટેજ નહીં આવે. એ 3 રેઝિસ્ટર હતું ત્યારે બેઝમાં જવાનું તો વોલ્ટેજ સેમ રહેતા હોય. તો ટોટલ કરંટ આવ્યો. અચ્છા, એ કરંટ કેટલો પાછો તમને કીધું છે કે કરંટ કેટલો થઈ જાય? તો કે I/5 થઈ જાય છે. યા માની લો પેલા C થીટા હતું, હવે C θ/5 થઈ જાય. સર ટોટલ કરંટ કેટલો લખવાનો પેલા? ચાલો ટોટલ કરંટ. સર આ I ને આ I બે ઇક્વલ છે? અરે ના રે ના, આ તો જ્યારે K1 ક્લોઝ ને K2 ઓપન હતી ત્યારે, અને આ K1 ક્લોઝ ને K2 ક્લોઝ બે હતું. એટલે એવું ને તો આને I ડેશ કહી દઈએ, આને I ડબલ ડેશ કહી દઈએ. તો I ડબલ ડેશમાં મારો કરંટ આ I ડેશ આવશે છોકરાઓ, કે ટોટલ કરંટ I ડેશ થઈ ગયો. તો પછી તો I ડેશ ની જગ્યાએ હું લખી નાખું અહીંયા I ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ સીટા નહીં C ઇન્ટુ θ/5, C ઇન્ટુ θ/5. તો I ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આ કરંટ ને છોકરાઓ આપણે ઉપાડીને અહીંયા મૂકવાનો આવશે. ચલો તો આપણે વેલ્યુ પુટ કરીએ. કેટલું આવે છે? V ઇન્ટુ 5 પ્લસ RG અપોન 1100 પ્લસ 225 RG ઇન્ટુ 5 અપોન 5 પ્લસ RG ઇઝ ઇક્વલ ટુ C θ/5. તો C થીટા એટલે અહીંથી ન લખી શકું છોકરો, C θ/5 એની વેલ્યુ અહીંયા પુટ કરી દો આને, that is V upon 220 plus RG divide by 5. V upon 220. C થીટા ની જગ્યાએ મેં મૂકી દીધું.
વી વિથ ઓનલી એ. આર જી ફાઇન કરવાનું છે. અહીંથી આ કટ થઈ ગયું જો ને, 5 પ્લસ આરજી 5 પ્લસ આરજી કટ થઈ ગયું. તો અહીંયા જે બચ્યું હવે થશે ને ભાઈ, સિમ્પ્લિફાય કરી નાખજો એટલે આરજી મળી જશે. સ્પેસ નથી મારી પાસે ક્યાંય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. તો આ બે હાફ ડિફ્લેક્શન અહીંયા, હા ભલે હાફ ડિફ્લેક્શન નહોતું બટ રીડિંગ θ/5 થયું હતું, તો તમારે વિચારતા આવડવું પડે. હવે આપણે મેં તમને બે પેજ છોડાવ્યા હતા, એમાં એક આ ચેપ્ટરમાં છેલ્લો ટોપિક લઈ લઈએ, that is cyclotron. Cyclotron આ આઈડિયલી સિલેબસ માટે ડિલીટ થઈ ગયું છે છોકરાઓ, પણ તમે ક્યાંક એડવાન્સની અંદર કે ઇવન નીટની અંદર રીતે કોઈ પણ રીતે ક્યાંક પૂછી શકે તો આપણે ભણી શકીએ એમ છે, તો ભણી નાખીએ. તમને કોમ્પ્રિહેન્શનમાં પૂછી નાખે ગમે ત્યારે. સાયક્લોટ્રોન શું છે? તો કે ચાર્જ પાર્ટિકલ એસલરેટર છે. સાયક્લોટ્રોન ચાર્જ પાર્ટિકલ એસલરેટર છે. ટૂંકમાં વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવાનું કામ કરે છે. સર પ્રવેગિત કરવો શું કામ, એને સ્પીડ પકડાવી શું કામ? મારે છોકરાઓ કોઈ બી એક મેટર હોય, દ્રવ્ય હોય, એ ઘણા બધા મોલેક્યુલ્સનું બન્યું હોય, એની ઇનસાઇડ એટમ હોય, મારે કોઈ પણ એટમના ન્યુક્લિયસ સુધી બહારથી કોઈ પાર્ટિકલનું બોમ્બાર્ડિંગ કરવું છે. માની લો આવી રીતનો કોઈ એક મેટર છે, એની અંદર ઘણા બધા મોલેક્યુલ હશે, એમાં ઘણા બધા એટમ હશે, એટમની અંદર આ ન્યુક્લિયસ હોય, એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન જોતો હોય, મારે કોઈ એક ચાર્જ પાર્ટિકલને આખા મેટરની અંદર ઘુસેડવો છે. એટલું જ નહીં, કોઈ એક મોલેક્યુલના એટમના ન્યુક્લિયસ સુધી એનું બોમ્બાર્ડિંગ કરવું છે. જસ્ટ લાઈક કેમ ઓલો આલ્ફા સ્કેટરિંગમાં તમે રથરફોર્ડનો એક્સપેરિમેન્ટ હતો, એમાં કેમ આપણે ગોલ્ડ ફોઇલમાં છે કે ના મોલેક્યુલની એટમની ઇનસાઇડ ન્યુક્લિયસ સુધી આપણે બહારથી આલ્ફા પાર્ટિકલને બોમ્બાર્ડિંગ કરતા હતા, પ્રતાડિત કરતા હતા. તો એવી જ રીતના મારે કરવું હોય તો એના માટે મારે એક સાયક્લોટ્રોન ડિવાઇસની ડેવલપ કરવાની વાત આવી કે જે ચાર્જ પાર્ટિકલને એસલરેટ કરે છે, વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરે છે. મેઇનલી હેવી ચાર્જ પાર્ટિકલને એસલરેટ કરે છે. મેઇનલી હેવી ચાર્જ પાર્ટિકલ accelerator. It works on principle of electromagnetic force. મેઇનલી છોકરાવી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ પર કામ કરે છે. એનો સિદ્ધાંત જે કામ કરવાનો છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે. તો તમે આ પહેલી બીજી લાઈન લખી એમાં ડિફરન્સ શું? તમે પહેલામાં એમ કીધું ચાર્જ પાર્ટિકલને એસલરેટ કરે, બીજામાં તમે એમ કહો છો હેવી ચાર્જ પાર્ટિકલને એસલરેટ કરે. તો જો લાઇટ વેઇટ પાર્ટિકલ હોય ને એ તો આમનામ એસલરેટ થઈ ગઈ. તમને સમજાવો, માની લો ઇલેક્ટ્રોન લઈએ, ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 1800 ટાઈમ્સ વધારે છે, તમે 1836 ગણો ભારે છે, એવું એકદમ ભણેલા છો. તો અહીંયા આપણે એક આવી રીતનું આખી એક સિસ્ટમ ડેવલપ કરી. માની લો આવી રીતની ટ્યુબ છે છોકરાઓ, ટ્યુબ, આ ટ્યુબની લેન્થ L છે, એક L લેન્થની ટ્યુબ છે. માની લો અહીંયા હાઈ પોટેન્શિયલ એન્ડ છે, આ લો પોટેન્શિયલ એન્ડ છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ખબર છે, ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થાય. હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ રાખી દીધું. અહીંથી કોઈ ક્યુ ચાર્જ પાર્ટિકલ હતો, આને મેં રિલીઝ કર્યો, રિલીઝ. તો એ પોઝિટિવ ચાર્જ છે તો એના પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગવા માંડ્યું, તો ફોર્સ લાગ્યો એટલે એસલરેટ થયું. અચ્છા અહીંયા એની કેટલી સ્પીડ એચીવ કરી હશે જોઈએ. માની લો એની માટે હું તમને કહી શકું ટોટલ મેકેનિકલ એનર્જીને કન્ઝર્વ કરી નાખો તમે. કરી શકીએ, કારણ કે ફોર્સ એક જ છે, ઇલેક્ટ્રિક ફોર્સ, ધેટ ઇઝ કન્ઝર્વેટિવ ફોર્સ.
તો ઇનિશિયલ કાઇનેટિક પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક પ્લસ ફાઇનલ પોટેન્શિયલ. ઇનિશિયલ કાઇનેટિકમાં તો રિલીઝ કરીએ છીએ એટલે 0. ઇનિશિયલ પોટેન્શિયલ Q ઇન્ટુ V આવશે. આ V તમારો પોટેન્શિયલ હાઈ પોટેન્શિયલ નો V છે. U ઇઝ ઇક્વલ ટુ VQ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક એનર્જી હાફ m સ્મોલ v સ્ક્વેર. આ સ્પીડ શો કરે છે. ફાઇનલ પોટેન્શિયલ એનર્જી 0. કેમ 0 સર? અરે બેટા Q ઇન્ટુ 0 ને પોટેન્શિયલ 0 છે. તો અહીંથી તમે V ને સબ્જેક્ટ કરો તો V ઇઝ ઇક્વલ ટુ નો લખી શકાય અંડર રૂટ ઓફ 2 સ્મોલ q કેપિટલ V અપોન m. અને અહીંયા યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હવે ભણી ગયા છીએ કે ફોર યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ ED. અહીંયા D નથી, આ બે વચ્ચેનો ડિફરન્સ L છે તો V ઇઝ ઇક્વલ ટુ EL. V શું છે? પોટેન્શિયલ ડિફરન્સ છે. તો V ઇઝ ઇક્વલ ટુ હું લખી નાખું E ઇન્ટુ L. તો આ સ્પીડ મારી પાસે આવી જશે અંડર રૂટ 2q. V ની જગ્યાએ લખી નાખું E ઇન્ટુ L અપોન m. તો હવે સર આમાં હું કહેવા માંગુ છું? આમાં હું એમ કહેવા માંગુ છું કે માની લો ઇલેક્ટ્રોન માસ તરીકે ઇલેક્ટ્રોન લઉં, તમે સમજજો. માસ તરીકે ઇલેક્ટ્રોન લઉં તો ઇલેક્ટ્રોનની માસ વેરી લેસ છે. તો ડિનોમિનેટર લેસ હશે તો બની શકે કે ઇલેક્ટ્રોનને હું એસિલેટ કરી નાખું જોરદાર. એના માટે મારે સાયક્લોટ્રોનની જરૂર ન પડે. પણ એ જ ચાર્જના ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોનને એસિલેટ કરવો હોય તો ચાર્જ તો ઈ જ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એ રાખો. પ્રોટોનનું માસ ઇલેક્ટ્રોનના માસ કરતા 1800 ટાઈમ્સ વધારે છે. તો મારે ઇલેક્ટ્રોનને બદલે પ્રોટોનને એ જ સ્પીડથી એસિલેટ કરવો હોય તો ન કરી શકું. અને કરવું હોય તો મારે લેન્થ નહીં સામે એટલી ઇન્ક્રીઝ કરવી પડે. આ ટ્યુબ લેન્થ જે છે એ અત્યારે જે છે એની કરતા એની 1800 ટાઈમ્સ વધારે કરી નાખવી પડે. અને બની શકે કે એટલી મોટી ટ્યુબ લેન્થ રાખવું તો એની અંદર યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરવું ટફ પડે, એ ઇમ્પોસિબલ હોય, કરી જ ન શકાતું હોય. તો કહેવાનો મારો મિનિંગ એ છે કે આ સ્પીડ સ્મોલ પાર્ટિકલ માટે વાંધો નહીં આવે, કારણ કે સ્મોલ પાર્ટિકલમાં માસ લેસ હશે એટલે સ્પીડ મોર મળી જ જવાની છે. લાઇટ વેઇટ સ્મોલ પાર્ટિકલ દેટ મીન્સ લાઇટ વેઇટ પાર્ટિકલ. બટ જેવો તમારો પાર્ટિકલ હેવી થયો, હેવીલી ચાર્જ પાર્ટિકલ, તો એનું માસ વધશે, સ્પીડ ઘટશે. સ્પીડ એટલી ને એટલી રાખવા માટે લેન્થ ઇન્ક્રીઝ કરવી પડશે. અને એટલી મોટી લેન્થની અંદર યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેન્ટેન કરવું પ્રેક્ટિકલી પોસિબલ ન હોય. ધેટ્સ વાય આપણે એવું કહી શકીએ કે ભાઈ હેવીલી ચાર્જ પાર્ટિકલને આપણે સાયક્લોટ્રોનથી એસિલેટ કરવા પડે. એમાં આવી સિમ્પલ સિસ્ટમ નહીં ચાલે. બોલો, ખબર પડી પેલા બધાને? પાકો? ઓકે ફાઇન. હવે આપણે સાયક્લોટ્રોન સમજીએ. એની અંદર આપણે બે ડીઝ લેવાના છે, મેટાલિક ડીઝ બે. આવી રીતની મેટાલિક ડીઝ. વચ્ચે બહુ ઓછી એવી સ્પેસ રાખવાની છે. બે મેટાલિક ડીશ. ડી શેપ આવો શેપ છે ને એટલે હું ડીશ કહું છું. આ D1, D2, that is your metallic dish. આ હેવી ચાર્જ પાર્ટિકલ પ્રોટોન ને આલ્ફા પાર્ટિકલ લઈએ તો આપણે ભણી ગયા કે આલ્ફા પાર્ટિકલ નું માસ પ્રોટોનના માસ કરતા 4 ટાઈમ્સ મોર છે. માસ ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4 mp. ઓકે, નો પ્રોબ્લેમ. જોઈએ હવે આ ખરેખર કેવી રીતના ગોઠવાયેલું છે ખબર છોકરાઓ તમને? આમ નહીં હોય. આમ તમે ડી આમ એક D1 છે ને, પહેલા તો આ ડી તમને વર્ટિકલ પ્લેનમાં મેં શો કરી, આમ હોરિઝોન્ટલ પ્લેનમાં હશે. એક ડી હશે, એની એક થોડીક સ્પેસ પછી તરત બીજી ડી હશે. બે ડી ઉપરા ઉપરી પડી હશે.
સામે એક ડી હશે, એની એક્ઝેક્ટ નીચે બીજી ડી હશે, બે વચ્ચે થોડીક જ સ્પેસ હશે. ટૂંકમાં તમને આમ જ દેખાઈશ કે એક ડી આમ એક ડી આમ, ના આમ છે જ નહીં, પેલા બે ડી આમ છે, બે ડી છે આમ બે નથી, એની નીચે બીજી બે છે, એટલે ટોટલ બે. આની પાછળ એક થોડીક સ્પેસ છોડીને, આ એની પાછળ એક થોડીક સ્પેસ છોડી, એટલે ટોટલ 4 ડીઝ થયા. અને આ બે વચ્ચે સ્પેસ છે ને, પહેલી ડી એની પાછળ હશે, એની વચ્ચે સ્પેસ હશે, ને આપણે વેક્યુમ રાખવાના છે. મેટાલિક ડીશ છે, મેટાલિક પ્લેટ જ છે, સમજી લો. અહીંથી હું એક એને સોર્સ આપું છું. આજે પહેલી વાર તમારી સામે આવી રહ્યો છે ઓલ્ટરનેટિંગ સોર્સ. આ ઓલ્ટરનેટિંગ સોર્સ છે. અત્યાર સુધી હંમેશા હું બેટરી જ કનેક્ટ કરતો. જો આ બેટરીની જગ્યાએ એસી સોર્સ આવ્યો તમારે. હવે આખું ચેપ્ટર જ આવવાનું છે. ટૂંકમાં આમાં કન્ટિન્યુઅસલી બંને ડીઝની પોલારિટી ચેન્જ થતી રહેવાની છે, બીજું કઈ નથી થવાનું. જે ચેન્જ થવાનું છે એની પોલારિટી ચેન્જ થતી રહેવાની છે. અત્યારે માની લો આ પ્લસ છે, આ માઇનસ છે, આ એસી સોર્સ. આ આખા રિજિયન ની અંદર આઉટવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. લખી નાખો કે મેગ્નેટિક ફિલ્ડ બધી જ જગ્યાએ આઉટવર્ડ યુનિફોર્મ. એ કેવી રીતના ક્રિએટ કર્યું છે? નોર્થ અને સાઉથ પોલ રાખીને મેગ્નેટના. અહીંયા તમારો વચ્ચે ક્યાંક આ ચાર્જ છે, ક્યુ ચાર્જ, એને હું રિલીઝ કરવાનો છું. હવે આ ઉપર એસી સોર્સ રાખ્યો એટલે થશે શું કે શરૂઆતમાં D1 પોઝિટિવ, D2 નેગેટિવ. થોડાક ટાઈમમાં D2 પોઝિટિવ થઈ જશે, D1 નેગેટિવ થઈ જશે. પાછી D1 પોઝિટિવ, આ પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ હાલ્યા કરશે. એટલા માટે મેં ડીસી સોર્સની જગ્યાએ એસી સોર્સ એટલે તો રાખ્યો છે. પાછો યાદ અપાવી દઉં, બે ડીઝ આમ નથી પડી સામસામી, આમ છે, ખાલી બે નથી. આ ડીઝની નીચે એક ડીઝ હશે, આ ડીઝની નીચે એક ડીઝ હશે, એની વચ્ચે થોડીક સ્પેસ, આની વચ્ચે થોડીક સ્પેસ, વચ્ચે અહીંયા કે આખો એક વેક્યુમ. ઓલા પણ વેક્યુમ જ છે. આ બધા જ રિજિયનની અંદર આઉટવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ રાખી દીધું છે. અહીંથી હું આ ક્યુ ચાર્જને રિલીઝ કરું છું છોકરાઓ. આ સ્મોલ ક્યુ ચાર્જને રિલીઝ કરું છું. તો અત્યારે તમે જોવા જાવ ને, આ હાઈ પોટેન્શિયલ છે, આ લો પોટેન્શિયલ છે. તો ચાર્જ ઉપર હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ, પહેલા આપણે આ કેસ ક્યારે ભણીએ છીએ અહીંયા લખતા જઈએ સાઈડમાં. તો તમને આ કેસ બનાવી રહ્યો છું ત્યારે જ્યારે D1 પોઝિટિવ છે, D2 નેગેટિવ છે, D1 હાઈ પોટેન્શિયલ છે, D2 લો પોટેન્શિયલ છે. તો આ ચાર્જ પર છોકરાઓ આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, QE જેટલું ફોર્સ લાગશે. આના ઉપર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, કારણ કે એ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ઓલરેડી. તો QE જેટલું ફોર્સ લાગશે ને, ફોર્સ લાગવાને કારણે ચાર્જ પાર્ટિકલ અહીંયા સુધી પહોંચ્યો. અચ્છા, QE જેટલું ફોર્સ લાગ્યું હશે, QE બાય m જેટલું એક્સેલરેશન આવ્યું હશે. સર જ્યારે એ ડી એટલે ખરેખર ક્યાં હશે? અહીંયા ધ્યાન આપજો, ઓલી ડી ને એની ડી તો એની વચ્ચે હશે ને, વચ્ચે આમ એન્ટર થયો એટલે જેવું એ ક્યાં એન્ટર થયો તો કે સામે ઓલી જે D2 હતી ને, એ બે પ્લેટો D2 જે ડીઝ હતી, 2 નંબરની ડીઝ હતી, એની બે પ્લેટની વચ્ચેની સ્પેસમાં એન્ટર થયો. જેવું એની વચ્ચે અહીંયા માની લો હતું તો અહીંયા ક્યાંક એન્ટર થયો. અહીંયા ન્યા છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જ નહીં, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આ બે ડીઝ અને આ બે ડીઝ, આ બે ડીઝ અને આ બે ડીઝની વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. આ D2 ની નીચે જે બીજી D2 રાખી છે એની વચ્ચે ક્યાંય નથી, કારણ કે એ તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થઈ ગયું. હવે ભણી ગયા હતા કે મેટાલિક પ્લેટ હોય તો મેટાલિક પ્લેટની ઇનસાઇડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. એટલે ટૂંકમાં આટલા રિજિયનની અંદર જ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, આટલા રિજિયનની અંદર જ. અને આ કઈ ડી ની હામોહામ નથી જતો, ઉપરની ડી નીચેની ડી ની વચ્ચેની સ્પેસમાં ઘૂસે છે. અને જેવો અહીંયા ઘૂસ્યો પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી, પછી તો મેગ્નેટિક ફિલ્ડ છે. અને મેગ્નેટિક ફિલ્ડ નું વર્ક ડન હંમેશા 0 હોય. મેગ્નેટિક ફિલ્ડ નું વર્ક ડન 0 એટલે ઈ કાંઈ કાઇનેટિક એનર્જી પ્રોવાઈડ નહીં કરે, ઈ કાંઈ સ્પીડ પ્રોવાઈડ નહીં કરી શકે. તો પહેલા
જો અહીંયા એન્ટર થયો ત્યારે હું જોઈ લઉં કે એને કેટલી વેલોસિટી ગેઇન કરી, કેટલી કાઇનેટિક એનર્જી ગેઇન કરી. તો ભાઈ મારે કાઇનેટિક એનર્જી જોતી હોય તો હું ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન યુઝ કરું કે ઇનિશિયલ કાઇનેટિક પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક પ્લસ ફાઇનલ પોટેન્શિયલ. ઇનિશિયલ કાઇનેટિકમાં તો આપણે રેસ્ટમાંથી મૂક્યો હતો એટલે 0. ઇનિશિયલ પોટેન્શિયલ, અચ્છા અહીંયા ક્યુ હતો તો ત્યાં પોટેન્શિયલ કેટલો હતો? V નહોતો, V/2. કારણ કે છોકરાઓ અહીંયા V હોય, અહીંયા 0 હોય તો વચ્ચે V/2 હોય. V/2 કેમ લેવા? વચ્ચેથી મૂક્યો એટલે યાર. ઓકે, નો પ્રોબ્લેમ. ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મારે જોઈ છે. ફાઇનલ પોટેન્શિયલ ત્યાં 0 છે. તો ફાઇનલ પોટેન્શિયલ ત્યાં 0 એટલે ત્યાં 0 કહી દો. તો અહીંથી તમને આ કે મળી ગયું. જો છોકરો ક્યુ કેપિટલ, અચ્છા આ V એટલે પોટેન્શિયલ છે મારા વાલાઓ, જોજો. અને એના ઉપરથી અચ્છા હવે એ ક્યાં ગયો છોકરો? કેટલી કાઇનેટિક એનર્જી લઈને ગયો? QV/2. ક્યાં? તો કે તમારા આઉટવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર એન્ટર થયો. કારણ કે બધા રીજિયનની અંદર તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ હતું, એને પરપેન્ડિક્યુલર એન્ટર થયો. તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે, તો આનો પર નીચે તરફ ફોર્સ લાગશે અને આ ચાર્જ પાર્ટિકલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર એન્ટર થયો તો એ સર્ક્યુલર પાર્ટ પર ટ્રાવેલ કરશે નીચે તરફ. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે. અને મેગ્નેટિક ફોર્સ માંથી જ્યારે આ બે ડીઝ ની વચ્ચેથી, બે ડીઝ એટલે D1 D2 નહીં, D2 ની નીચે જે D2 હોય એની વચ્ચેથી પાસ થશે ત્યારે કાંઈ કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ નહીં થાય, સ્પીડ ઇન્ક્રીઝ નહીં થાય. એ હશે એની એ જ રહેશે. કારણ કે મેગ્નેટિક ફોર્સ ક્યારેય વર્ક ન કરી શકે. તો સર આ રેડિયસ કેટલી હશે? હાલો રેડિયસ ચેન્જ થાય, હા થાય ને. રેડિયસ R1 ઇઝ ઇક્વલ ટુ, એની ફોર્મ્યુલા આપણે ભણ્યા હતા, mv/qb. mv ની જગ્યાએ આપણે લખી શકીએ √2mk/qb. તો √2m, આ qb લખી નાખો. k ની જગ્યાએ હું ન મૂકી શકું છોકરો. q કેપિટલ V/2. 2 2 ગયા. ચાલો આને સિમ્પ્લિફાઈ કરો, આખાને રૂટમાં લેવું હોય તો હું અહીંયા m કેપિટલ V એઝ ઇટ ઇઝ, q સ્ક્વેર થઈ જાય, એક q વ્યૂ છે એટલે QB સ્ક્વેર. આવી રેડિયસ આવે, R1 વાળા પાર્ટ પર ટ્રાવેલ કરે. આમ થયું. હવે જેવો આ સેમી સર્કલ કમ્પ્લીટ કરીને ચાર્જ અહીંયા પહોંચ્યો ને છોકરાઓ, જેવો ચાર્જ અહીંયા પહોંચ્યો પોલારિટી ચેન્જ થઈ ગઈ. હવે પોલારિટી આવી રીતની આવી ગઈ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગઈ, પોલારિટી ચેન્જ થઈ ગઈ. એ આપણે એડજસ્ટ કર્યું જોઈએ. એને હમણાં કહીશ કે રેઝોનન્સ હતું, આપણે ટ્યુનિંગ કહીશું. આપણે ગોઠવ્યું જોઈએ કે જેવો આ ચાર્જ પાર્ટિકલ ટ્રાવેલ કરીને બહાર આવે એટલે અમે પોલારિટી ચેન્જ થઈ જાય. તો પ્લસ ટુ માઇનસ, આ પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જ પર ફિલ્ડની ડાયરેક્શનમાં શું લાગે? ફોર્સ લાગે. ફોર્સ લાગે એટલે એક્સેલરેશન આવે, એની વેલોસિટી વધે, એની કાઇનેટિક એનર્જી વધે. નહીંથી આમ એન્ટર થાય, એન્ટર થશે. અચ્છા એન્ટર થયો હશે ત્યારે એની સ્પીડ વધી ગઈ છે ને છોકરાઓ. માની લો પહેલા એની કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ ગઈ, અહીંયા એન્ટર થયો ત્યારે QV/2. હવે અહીંથી અહીંયા ગયો ત્યારે જોવા જઈએ તો હવે કયો કેસ આવ્યો કે જેમાં D1 તમારી નેગેટિવ છે અને D2 તમારી પોઝિટિવ છે. તો ચાલો તો આપણે અગેન પાછા ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરીએ, TMEC. તો પાછો લખી નાખું, ઇનિશિયલ કાઇનેટિક પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક પ્લસ ફાઇનલ પોટેન્શિયલ. ઇનિશિયલ કાઇનેટિક કેટલી હતી? તો કે હવે જ્યારે અહીંથી અહીંયા જાય છે, મારો જો તમે હાફ સેમી સર્કલ કમ્પ્લીટ કરીને અહીંથી અહીંયા સુધી જાય છે ત્યારે એની ઇનિશિયલ કાઇનેટિક એનર્જી હવે 0 નથી, Q કેપિટલ V/2 છે. ઇનિશિયલ પોટેન્શિયલ તો કે અહીંયા V વોલ્ટ, આ પોઝિટિવ હાઈ પોટેન્શિયલ, સામે લો પોટેન્શિયલ, તો Q ઇન્ટુ કેપિટલ V લખો. ફાઇનલ મારે જોઈએ છે ફાઇનલ પોટેન્શિયલ 0, કારણ કે સામે લો પોટેન્શિયલ એન્ડ છે. તો હવે તમારી ફાઇનલ કાઇનેટિક એનર્જી થઈ ગઈ 3QV/2. અને એને હું રેડિયસ પરથી ચેક કરવા જાઉં તો હવે નવી જે રેડિયસ આવવાની છે ધેટ ઇઝ R2 ઓનલી. તો R2 ઇઝ ઇક્વલ ટુ √2mk 2m કાઇનેટિક એનર્જી અપોન QB થાય. તો √2mk
કે ની જગ્યાએ હું ન મૂકી શકું છોકરાઓ, અહીંયા જોવો તો 3q કેપિટલ V બાય 2 અપોન હું મૂકી દઉં QB, 2 કેન્સલ થઈ ગયું, તો R2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં 3 એમ ક્યુ નું ક્યુ સ્ક્વેર ઉપર નીચે ક્યુ સ્ક્વેર ગયા V અપોન QB સ્ક્વેર. જો તો તમે પહેલા કરતા √3 ટાઈમ્સ રેડિયસ ઇન્ક્રીઝ થઈ ગઈ, કારણ કે હવે એ જયારે અહીંથી એન્ટર થયો ત્યારે છોકરો કાઇનેટિક એનર્જી વધી ગઈ હતી, તો એ લાર્જ રેડિયસ વાળા પાથ પર ટ્રાવેલ કરશે. જો રેડિયસ વધી ગઈ, યસ વાય નોટ. પાછો જ્યારે ચાર્જ અહીંયા આવી જશે, અહીંયા ધ્યાન આપજો, પાછો અહીંયા આવશે ત્યારે ઓટોમેટિકલી સામે પોલારિટી ચેન્જ થઈ ગઈ હશે, એ આપણે અરેન્જ કરીને રાખ્યું જશે કે ભાઈ પાછો જેવો અહીંયા આવે ત્યારે આ પોઝિટિવ થઈ ગયું હોય, આ નેગેટિવ થઈ ગયું હોય, પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફીલ્ડ આવી જાય, એટલે ચાર્જ પાર્ટિકલ પાછો એ બંને ડીઝ ની વચ્ચેથી પાસ થશે, એટલે કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થશે, કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થશે એટલે એના સર્ક્યુલર મોશનની રેડિયસ બી ઇન્ક્રીઝ થશે, એટલે લાર્જ સર્કલ પર પાછો આમ ટ્રાવેલ કરશે, પાછો અહીંથી અહીંયા જશે ત્યારે ઓટોમેટિકલી સામેની પોલારિટી ચેન્જ થઈ જશે. તમને ખબર છે જ્યારે એ બે ડીઝ ની વચ્ચેથી D1 D2 ની વચ્ચેથી, D2 D2 ની વચ્ચેથી નહીં, D1 D1 ની વચ્ચેથી નહીં, D1 D2 ની વચ્ચેથી પાસ થશે, આ સ્પેસ ની અંદર પાસ થશે ત્યારે એની ઉપર Q જેટલું ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે, ફોર્સ લાગવાથી એની કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થશે, રેડિયસ ઇન્ક્રીઝ થશે, એમ એની રેડિયસ ઇન્ક્રીઝ થતી જશે, થતી જશે, થતી જશે, થતી જશે, અને એક સમય એટલી લાર્જ થઈ જાય કે બહારથી તમે બીજું એક એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપીને એને એના પાથમાંથી ડેવિએટ કરીને બહાર લઈ આવવાનું. દર વખતે જ્યારે એ બે ડીઝ ની વચ્ચેથી પાસ થશે ત્યારે કાઇનેટિક એનર્જીને ઇન્ક્રીઝ કરીને થશે, અને દર વખતે જેવો આ ડી માંથી સામે ડી માં જશે ઓલી ઉપર પ્લસ માઇનસ ની પોલારિટી ચેન્જ થઈ ગઈ હશે. સર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપવાથી શું થયું? એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું એટલે એની ઉપર પોતે મૂવિંગ ચાર્જ છે, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપો એટલે ફોર્સ લાગે એટલે મેં એને ડેવિએટ કરી દીધો એના પાથમાંથી અને બહાર કાઢી લીધો. પણ એ હાઈલી એનર્જેટિક ચાર્જ પાર્ટિકલ હશે, કારણ કે કાઇનેટિક એનર્જી કેટલી બધી ઇન્ક્રીઝ થઈ ગઈ હશે. સર શરૂઆતમાં સર્કલ નાનું હતું ત્યારે સ્પીડ ધીમી હતી, છેલ્લે લાર્જ રેડિયસ નું સર્કલ થઈ ગયું, આ સ્પાઇરલ શેપ થઈ ગયો, સ્પાઇરલ શેપ. તો સર લાર્જ સર્કલ થતા ગયા તો તે જે ઓલું તો બનેલું જ રહેશે કે એક્ઝેક્ટલી હવે પ્લસ માઇનસ એવું જ એડજસ્ટ થશે. હા, કારણ કે બેટા આને સર્ક્યુલેટ થવા માટેનો ટાઈમ, ધેટ ઇઝ ટાઈમ પીરિયડ, ઇટ ડઝ નોટ ડિપેન્ડ અપોન કાઇનેટિક એનર્જી યા સ્પીડ. ટાઈમ પીરિયડની ફોર્મ્યુલા યાદ કરો, 2πm/qb. ચાર્જ પાર્ટિકલની સ્પીડ વધી ઘટી, ટાઈમ પીરિયડ ક્યાં એના ઉપર ડિપેન્ડ કરે જ છે. એને નાનું સર્કલ ટ્રાવેલ કરવામાં કે મોટું સર્કલ ટ્રાવેલ કરવામાં એ તો હરખો જ ટાઈમ લે છે. અને એક્ઝેક્ટલી જેવો અહીંથી આમ બહાર આવ્યો એટલે અમે પ્લસ માઇનસ થઈ ગયું, પાછો જેવો અહીંથી બહાર આવ્યો અમે અહીંયા પ્લસ અહીંયા માઇનસ થઈ ગયું, અને દર વખતે રેડિયસ ઇન્ક્રીઝ થતી છે. ફાઇનલી જયારે અહીંયા આવ્યો છે ને ત્યારે આની માટે હું તમને વાત કરીને સમજાવું ને, આની માટે આપણે હા ભાઈ સર હા બોલ. આપણા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ નો આપ્યું હોત તો એ બહાર નો નીકળે ને, પછી ન્યા ને હવે રેડિયસ વધી શકે એમ જ નથી. મારે બહાર તો કાઢીને એનો ટાર્ગેટમાં યુઝ તો કરવો ને, એને ડિફ્લેક્ટ કરીને. જ્યાં સુધી એ સમજાવવા જઈ રહ્યો છું કે માની લો એની રેડિયસ ઇન્ક્રીઝ થતી ગઈ, તો હવે એક એવો ટાઈમ આવ્યો કે આની કાઇનેટિક એનર્જી લેવલે પહોંચી ગઈ કે હું રેડિયસની ફોર્મ્યુલા લખું ને R ઇઝ ઇક્વલ ટુ mv/qb લખું પહેલા, અને અહીંયા અંડર રૂટ ઓફ 2mk/qb લખું, તો કે નહીં, હવે મારે જ્યારે એક્ઝિસ્ટ કરશે ને, એક્ઝિટ, તો કે એક્ઝિટ જોઈએ છે કે એક્ઝિટ કરશે એની કાઇનેટિક એનર્જી કેટલી હશે, કે એક્ઝિટ એટલે ત્યાંથી બહાર નીકળી જશે. તો જ્યારે બહાર નીકળતો હશે ત્યારે રેડિયસ આર ની હોય, ડીઝ ની જ રેડિયસ હશે, ત્યારે કેપિટલ આર ધેટ ઇઝ રેડિયસ ઓફ ડીઝ થશે. રેડિયસ ઓફ
ડી. અને ત્યાંથી છોકરાઓ તમે એક્ઝિટ કે એક્ઝિટને સબ્જેક્ટ કરશો તો એ તમને મળી જશે આર સ્ક્વેર ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર અપોન 2m આવું મળશે. આજે ચાર્જ પાર્ટિકલ એક્ઝિટ થયો એની કાઇનેટિક એનર્જી આવી મળી આર સ્ક્વેર ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર અપોન 2m. બોલો ખબર પડી? તો આ તમને પૂછી શકે કદાચ. અને આમાં આર કઈ રેડિયસ હશે? છેલ્લે પહોંચી ગયો એટલે રેડિયસ ઓફ ડી જશે. હવે એક બીજી આવી કન્ડિશન આવે છે રેઝોનન્સની. રેઝોનન્સ કોને કહેવાય? આ તમે ચેપ્ટર નંબર 13 માં SHM માં સમજી ગયા છો. તો આની અંદર આપણે રેઝોનન્સમાં એવું કહીશું કે કોઈ ચાર્જ પાર્ટિકલ જે છે એ મેં કીધું એમ કે ભાઈ બે ડીઝ ની વચ્ચે, ખરેખર બે ડીઝ ની વચ્ચે એટલે D1 D2 ની વચ્ચે એમ નહીં, D1 અને D2 ની વચ્ચે આમ સર્ક્યુલેટ થતો હોય જ્યારે બે ડીઝ D1 D2 ની વચ્ચેથી પાસ થશે ત્યારે કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થશે અને D1 D માં ગુમશે ત્યારે મેગ્નેટિક ફોર્સ કોઈ વર્ક ન કરતો હોય. આપણને ખબર જ છે કે ભાઈ મેગ્નેટિક ફોર્સનું વર્ક ડન કેવું થવાનું હોય છે તો કે 0 થવાનું હોય. તો એ સમયે એને સર્ક્યુલેટ કરવાનું કામ કરે છે. તો આ રેઝોનન્સ યા ટ્યુનિંગ બે નામ છે. રેઝોનન્સ બી ચાલશે, ટ્યુનિંગ બી ચાલશે. એવું કે છે કે છોકરાઓ આજે તમારું ચાર્જ છે એ ચાર્જનો ટાઈમ પીરિયડ અને આ એસી સોર્સનો ટાઈમ પીરિયડ એ બે સેમ થઈ જશે. ટૂંકમાં જેવો ચાર્જ પાર્ટિકલ ડીઝમાંથી બહાર આવે ને એટલે હવે પોલારિટી ચેન્જ થઈ જ જવું પડે. પાછો હાફ સર્કલ કમ્પ્લીટ કરીને અહીંથી બહાર આવે ને સામે પોલારિટી ચેન્જ થઈ જ જવી પડે. દેટ મીન્સ કે ક્યુ ચાર્જની ફ્રીક્વન્સી અને એસી સોર્સની ફ્રીક્વન્સી બે સેમ થઈ જવી પડે. આના ઉપરથી લખી શકું કે ક્યુ ચાર્જ જે ઓસિલેટ થાય છે એની ટાઈમ પીરિયડ તો આપણને ખબર જ છે 2πm અપોન QB ઈ ઓલ્ટરનેટિંગ એસી સોર્સના ટાઈમ પીરિયડ જેટલો થવો જોઈએ. સર એસી સોર્સનો ટાઈમ પીરિયડ ફિક્સ હોય? યસ સર, એ ફિક્સ હોય. ચાલો ટાઈમ પીરિયડની જગ્યાએ ફ્રીક્વન્સી માટે વાત સમજાવું પહેલા. તો આના ઉપરથી આમ ન લખી કે ક્યુ માટે ક્યુ ની ફ્રીક્વન્સી QB અપોન 2πm ઇઝ ઇક્વલ ટુ FAC. હવે તમે અહીંયા ચેક કરવા જાઓ છોકરા, એસી ની ફ્રીક્વન્સી ફિક્સ હોય 50 હર્ટ્ઝ. માની લો આપણે ઇન્ડિયાની અંદર જેટલો બી આપણે તમે અત્યારે બેઠી રહ્યા છો, આપણા ઘરોની અંદર જે કરંટ આવે છે ઓલ્ટરનેટિંગ કરંટ છે એની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. USA ની અંદર જાઓ તો એ 60 હર્ટ્ઝ હોય. તો એસી ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ એ ફિક્સ છે. 2 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ. માની લો પ્રોટોનને એસિલેટ કરવો તો પ્રોટોનનું માસ એ કોન્સ્ટન્ટ અને પ્રોટોનનો ચાર્જ એ કોન્સ્ટન્ટ. તો હવે ચાર્જ પાર્ટિકલની ફ્રીક્વન્સી તમારા ઓલ્ટરનેટિંગ કરંટના ફ્રીક્વન્સી જેટલી થાય એ એડજસ્ટ કરવાની બધી જવાબદારી મેગ્નેટિક ફિલ્ડના માથે આવી જાય. અને મેગ્નેટિક ફિલ્ડ તો સિમ્પલ કઈ રીતના ક્રિએટ કરી હોય? માની લો એક ડીશ આમ D1 અહીંયા D2, D1 ની નીચે બીજી D1, D2 ની નીચે બીજી D2 આમ રાખ્યું હોય. તો હવે અહીંયા આમ મારો હાથ હોય અહીંયા D હોય તો અહીંયા એક મેં શું રાખ્યું હોય છોકરાઓ? મેગ્નેટ. અહીંયા નીચે સાઉથ પોલ હોય, અહીંયા બીજો નોર્થ પોલ હોય. નોર્થમાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નીકળે, સાઉથમાં અહીંયા એન્ટર થાય તો નોર્થ ટુ સાઉથ આમ આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. તો મારે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવું હોય કાંઈ નહીં, આ મેગ્નેટને નજીક લઈ જાઓ તો ઇન્ક્રીઝ થઈ જશે, દૂર લઈ જાઓ તો ડિક્રીઝ થઈ જશે. બી ને એવો સેટ કરો કે જેથી કરીને QB અપોન 2πm એસી સોર્સની ફ્રીક્વન્સી જેટલી થાય. તો આ કેપેબલ છીએ આપણે આની માટે બી ને એડજસ્ટ કરીને. ખબર પડી ભાઈ પહેલા અહીંયા સુધી મેં શું કીધું? હવે મોરબીમાં ભાઈ ક્વેશ્ચન હતો, ખબર પડી ગઈ? ઓકે, અહીંયા આપણું ચેપ્ટર નંબર 4 ફાઇનલી ફિનિશ થાય છે. લગભગ આપણે ઘણા બધા લેક્ચરો આપ્યા, 17-18 લેક્ચર જેવું લીધું. અને જેટલી મેં કીધું હતું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ
માં આ ટોપિક લેન્ધી છે. હવે નેક્સ્ટ જે છે એ આપણું આજે હું શરૂ કરીશ. આજે આપણે લગભગ પોણી કલાક જેવું ભણશું, બાકીનું કાલ ઉપર જશે, પણ ગુરુ શુક્ર સુધીમાં ઓલમોસ્ટ આપણું ચેપ્ટર નંબર 5 પૂરું થઈ જશે. આજે જે તમને હોમવર્ક આપવામાં આવશે વોલ્ટ મીટર અને એ મીટરના PYQ નું જ આપવાનું છે. ઋત્વિકભાઈ પહેલા જોજો, એટલે એના PYQ કરીને મૂકે તો એમાં એને ક્લેરિટી બની જાય. ઋત્વિક સર, હા સર. ઓકે. ચેપ્ટર 5 હું આજે સ્ટાર્ટ કરી દઉં છું, પણ ચેપ્ટર 5 તો છોકરાઓ હવે સમજી લેજો કે જેને F = QE ખબર હશે, જેને ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ખબર હશે, જેને પોટેન્શિયલ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ખબર હશે, તો એ બધી વસ્તુ અહીંયા રહેશે. તો એ આમનામ હાલે જવાનું છે, રાઈટ. તો અત્યારે આજનો લેક્ચર, કાલના લેક્ચરમાં નવું એઝ સચ કાંઈ નહીં આવે. આપણે જે બધું ભણી ગયા છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની અંદર એનું રિવિઝન અહીંયા ઓલમોસ્ટ થવાનું છે.